રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ અને આજે ઘણાને બતાવવા માંગુ છું. ઘણાને ખબર હશે આ બધી વસ્તુની, પણ જેને જાણતા નથી એ લોકોને જણાવવા માંગુ છું કે જુઓ આ મારી પાસે શું છે. આજે મને આ MVP કાર્ડ મળ્યું. આ MVP કાર્ડ એટલે શું કે જે ઘણા સ્ટોરની અંદર આપણે રેગ્યુલર શોપિંગ કરતા હોઈએ અને તેમાં અમુક ટકા ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો અહીંયા ફૂડ લાયન્સની અંદર હું ગઈ અને હું રેગ્યુલર શોપિંગ કરતી, પણ મને પહેલાં ખબર નથી કે ત્યાં આ MVP કાર્ડ મળે છે અને તેમાં આટલું ટકા ડિસ્કાઉન્ટ મળે છે. તો મેં એ જ્યારે એક વખત શોપિંગ કરી અને હું નીકળતી હતી અને એ જ્યારે બિલ બન્યું અને એમણે મને પૂછ્યું કે તમારી પાસે MVP કાર્ડ છે? મેં કીધું નથી, પણ મારી તૂટેલી ફૂટેલી ભાષામાં મેં પૂછ્યું આ મારે લેવું હોય તો મારે શું કરવું પડે, મને હેલ્પ કરો, કેમ કે મને કંઈ ખબર પડતી નથી. તો એમણે મને એક સ્પેનિશ છોકરાને હેલ્પ માટે મોકલ્યો કે એને ઇંગ્લિશ નથી આવડતું, ખાલી સ્પેનિશ જ આવડતું છે, છતાં પણ એને મને હેલ્પ કરી કે તમે એક ટીવી જેવી સ્ક્રીન હોય છે તેની અંદર બધી ડિટેલ ભરવાની હોય છે, જેમ કે આપણો ફોન નંબર, એડ્રેસ, ઈમેલ આઈડી, એ બધું એડ કરવાનું હોય છે. અને મને પહેલાં તો ખબર નથી કે આ રીતે કરવાનું હોય છે. તો એણે મને હેલ્પ કરી, આખી ડિટેલ એ જેમ બોલ્યો એમ મેં અંદર ભરી અને પછી લાસ્ટમાં થોડાક માટે થઈને એ જે બધી ડિટેલ હતી એ બધી ડિલીટ થઈ ગઈ. તો એણે ફરીથી મને હેલ્પ કરી કે એ જ વસ્તુ સેમ બોલ્યો અને મેં ફિલ કર્યું. પછી ફરીથી એવું ત્રીજી વખત પણ ડિલીટ થઈ, ત્રીજી વખતમાં બીજી વખત પણ ડિલીટ થઈ ગયું અને ત્રીજી વખત મેં ટ્રાય કર્યું અને એ સક્સેસ થયું. પણ એની જગ્યાએ જો આપણા ત્યાં હોય ને તો એક બે વખત આપણને મદદ કોઈ કરે ને પણ જતું રહે તો અકળાઈ જાય, ગુસ્સો આવી જાય કે ભાઈ તમારે કરવું હોય તો કરો, નહીં તો જાઓ. તો એણે મને એટલી પોલાઇટથી, એટલી નમ્રતાથી મને હેલ્પ કરીને તો મને એ વસ્તુ અહીંની બહુ ગમી કે ભલે તમને અધવચ્ચે છોડીને કોઈ જતું નથી, તમારી પૂરી પ્રોબ્લેમનું સોલ્યુશન આપીને જાય છે. તો તેમાં મને પહેલાં તો ટેમ્પરરી આવું પેપર આપ્યું હતું કે જો એમાં હું જ્યારે પણ શોપિંગ કરું તો મને અમુક ટકા ડિસ્કાઉન્ટ મળે. તો આવું આપ્યું હતું અને એના પછી મને મેલમાં કે આવું MVP હાર્ડ કાર્ડ મળ્યું. જો એક આ છે અને એક આ છે, આ બે છે. એટલે તમે જ્યારે પણ શોપિંગ કરવા જાઓ ને તો આ કાર્ડ એમને આપો તો અમુક ટકા આપણે જે શોપિંગ કરતા હોય એમાં આપણા ડિસ્કાઉન્ટ મળતું જાય છે. તો આવા ઘણા શોપની અંદર હોય છે, સ્ટોરની અંદર હોય છે. આ અમુક લોકોને ખબર હશે આ બધી વસ્તુની, પણ ઘણા જે લોકો નથી જાણતા તેમના માટે આ માહિતી છે. તો આ વાત જાણીને કેવી લાગી? વાત ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.